ભારતમાં સોનાને માત્ર દાગીના નહીં પરંતુ સંપત્તિ અને લાગણીઓ સાથે જોડાયેલી મૂડી માનવામાં આવે છે, પરંતુ સરકારનું કહેવું છે કે દેશના ઘર અને મંદિરોમાં અંદાજે 32,000 ટન સોનું પહેલેથી જ પડેલું છે। વડાપ્રધાન મોદીએ લોકોને નવું સોનું ખરીદવાને બદલે જૂના સોનાનું રિસાયકલિંગ કરવા માટે અપીલ કરી છે, કારણ કે હાલમાં સોનાનો મોટો ભાગ લોકર અને તિજોરીઓમાં નિષ્ક્રિય પડ્યો રહ્યો છે। બીજી તરફ ભારત દર વર્ષે મોટી માત્રામાં વિદેશથી સોનું આયાત કરે છે। વર્ષ 2025-26 દરમિયાન દેશે 72 અબજ ડોલરથી વધુનું સોનું આયાત કર્યું હતું, જેને કારણે વિદેશી મુદ્રા ભંડાર પર ભારે દબાણ આવે છે। સરકારનું માનવું છે કે જો ઘરોમાં પડેલા જૂના સોનાનો થોડો ભાગ પણ રિસાયકલ કરવામાં આવે તો સોનાની આયાતમાં 25 થી 30% સુધીનો ઘટાડો થઈ શકે છે। તેનાથી અબજો ડોલરની બચત થશે અને દેશની અર્થવ્યવસ્થાને મોટો ફાયદો મળશે। એટલે હવે સોનું ખરીદતા પહેલા એકવાર જરૂર વિચારજો, શું ઘરમાં પડેલું જૂનું સોનું વધુ ઉપયોગી બની શકે છે।